આપના ઉષ્માપૂર્ણ સ્વાગત માટે ખૂબ ખૂબ આભાર સર. જેમ એક સમયે દેશે લાખો ખેડૂતોની શક્તિથી અમૂલની ભવ્ય સફળતા જોઈ હતી, બરાબર એ જ સહકારિતાનો પથ અપનાવતા પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવવા જઈ રહી છે ભારત ટેક્સી. આવો નિહાળીએ ભારત ટેક્સીના ઉદ્દેશ, એની વિગતો અને એના વિઝનને વર્ણવતી એક નાનકડી ફિલ્મ. કેટલીક સફર માત્ર લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે, પરંતુ કેટલીક સફર એવી પણ હોય છે જે રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપે છે. આજે સમગ્ર ભારત દેશ એવી જ એક પરિવર્તનકારી સફરનો સાક્ષી બની રહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એક ઐતિહાસિક પહેલ ભારતના સહકારિતા क्षेत्र क्रांति सर्जी रही है. और मान्यवर, आने वाले दिनों के कुछ ही महीनों कोऑपरेटिव बेसिस पर ओला उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सरकार टैक्सी आने वाली है, जो 2 व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी, जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और 4 व्हीलर का भी करेगी, और उसका मुनाफा किसी धन्ना सेठों के हाथ में नहीं जाएगा मान्यवर, वो ड्राइवर के पास जाएगा. इस प्रकार की ભારત ટેક્સી એવી આગવી ટેક્સી સેવા બની રહી છે જેનાથી દેશના સહકારી ક્ષેત્રને નવી ઉર્જા અને દિશા મળી રહેશે. સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરતું આ એક એવું મોડેલ છે જ્યાં ડ્રાઈવરો ફક્ત ડ્રાઈવર જ નહીં પણ માલિક છે. ભારતે ઇતિહાસમાં પણ સહકારની શક્તિ જોઈ છે. જ્યારે લાખો ખેડૂતોના સામૂહિક પ્રયાસોએ અમૂલ જેવી સફળતાની ભવ્ય ગાથા સર્જી હતી, ત્યારે દેશે સહકારની અપાર શક્તિનો અનુભવ કર્યો હતો. સહકારિતાની એ જ ભાવનાને આગળ વધારતા ભારત ટેક્સી આજે લાખો ડ્રાઈવરોના જીવનમાં નવા અવસરો સર્જી રહી છે. આજે ગુજરાતમાં 1.5 લાખથી વધુ અને દેશભરમાં 7 લાખથી વધુ સાથી સભ્યો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે. ટેકનોલોજી અને નવીનતા અપનાવીને ભારત ટેક્સીએ મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપી છે. એટલું જ નહીં, એરપોર્ટ ટ્રાવેલર્સ માટે વોટ્સએપ આધારિત ડિજિટલ બુકિંગ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેનાથી ટેક્સી બુકિંગ સર્વિસ એકદમ સરળ અને સુગમ બની છે. આ ઉપરાંત ભારતમાં ટેક્સી મોબાઈલ એપ્લિકેશનનો વપરાશ કરનારા યુઝર્સની સંખ્યા 37 લાખથી વધુ થઈ ચૂકી છે, જે આ એપ્લિકેશનની સતત વધતી લોકપ્રિયતાનો પુરાવો છે. એટલે જ માર્ચ 2027 સુધીમાં ભારત ટેક્સીને 125 શહેરો અને 30 મુખ્ય શહેરી કેન્દ્રો સુધી વિસ્તારવાનું લક્ષ્ય રખાયું.